કોડીનાલના મૂલદ્વારા અંબુજા રોડ પર થોડા દિવસો અગાઉ મોબાઈલ ફોનની લૂંટનો બનાવ બન્યો હતો. જ્યારે આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે 2 શખ્સોની ધરપકડ પોલીસે કરી છે. ચીલ ઝડપ થઈ છે, 2 લોકોને ઝડપ્યા છે. શું છે પૂરો મામલો? આશરે 10 દિવસ પહેલાં અમારી પાસે ફરિયાદ આવી હતી કે એક અજીત ચાવડા કરીને જે ફરિયાદી છે એ કોડીનારથી મૂળદ્વારકાવાળા રોડ ઉપર બપોર પછીના સમયમાં નીકળી રહ્યા હતા એના મિત્ર સાથે. એમના મિત્ર એમની સાથે હતા સંજયભાઈ વાળા. આ બંને જણા નીકળ્યા હતા ગાડીમાં અને કોઈ 2 વ્યક્તિઓ આવીને એનો મોબાઈલની ચીલ ઝડપ કરી છે. એટલે જેવી અમને વિગત મળી એટલે તરત જ અમે અજીત જે વિક્ટીમ છે એની ફરિયાદ લઈ લીધી. જે તે સમયે અજીત આ વિક્ટીમને ઓળખતો ન હતો એટલે અમે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દીધેલી. ત્યાર પછી ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના આધારે અમે 2 આરોપીને પકડ્યા છે. એમાં એક આરોપી છે હુસેન જે વેરાવળનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે એ જેઠવા સાહિલ એ પણ વેરાવળનો છે. આ બંને આરોપીઓ પૂછપરછ માટે અત્યારે લાવ્યા છે અને એમાં આગળમાં શું તપાસ છે. પ્રાથમિક ઇન્ક્વાયરીમાં એટલી તપાસ મળે છે કે આ જે સંજય વાળા છે જે એની ગાડીમાં બાજુમાં જ બેઠો હતો વિક્ટીમની, એ જ આમાં મુખ્ય કાવતરાખોર છે અને એ અત્યારે ફરાર છે. એમની ગુનાહિત ઇતિહાસ કોઈ આરોપીઓના આમાં જે વગેરે છે. બાકીના આરોપીઓને હજી ગુનાહિત વિગતો અમારી પાસે નથી. સર, લૂંટ શેની થઈ? આ કેસમાં બંને મોબાઈલ, કેમ કે જે વિક્ટીમ છે એણે સોનાનું ઘરેણાં પણ પહેરેલા હતા અને એની પાસે થોડા ઘણા પૈસા પણ હતા, પણ એ કોઈ વસ્તુ આરોપીઓ લઈ નથી ગયા. ફક્ત મોબાઈલની ચીલ ઝડપ થઈ હતી અને અમે મોબાઈલ હજી સુધી અમને મળ્યા નથી. મોબાઈલ માટે અમે પ્રયત્ન અમારે ચાલુ છે. સર, તો સંજય વાળા જે સાથે જોડે હતો એ જ ફરાર છે? સંજય વાળા જે સાથે હતો એ અત્યારે ફરાર છે. રાજકીય એ સિવાય સંજય વાળા સિવાય પણ બીજા અમારી પાસે જે આરોપીઓ નામ આપ્યા છે એના આધારે બીજા 3 આરોપીઓ છે. એક ફારૂક છે, એક પિયુષ છે અને એક રાહુલ છે. સર, આ ઘટનાનો 4 આરોપીઓ ફરાર છે. આ ઘટનાનો હેતુ અને એનો પર્પઝ શું હતો આખી ઘટનામાં? આ ઘટનાનો હેતુ જ્યાં સુધી અમે બીજા 4 આરોપીઓને ન પકડી લઈએ, જ્યાં સુધી અમે મુદ્દામાલ કબજે નહીં કરીએ, ત્યાં સુધી અમે આપને સ્પષ્ટ આ ઘટનાનો હેતુ નહીં કહી શકીએ. અત્યારે જે પ્રાથમિક રીતે વિગતો મળે છે, આ આરોપીઓ જે બંને અમે પકડ્યા છે, હુસેન અને સાહિલ, આ બંને આરોપીઓને સંજય વાળાએ પોતે મળી અને એને આ કામ કરવા માટેની સોપારી આપી છે અને પૈસા પણ આપે છે અને એના અમારી પાસે સ્ટ્રોંગ પુરાવા છે. સંજય વાળાનો ધંધો સર શું કરે છે? એ એક્સ પૂર્વ સરપંચ છે સરકડી ગામનો અને અત્યારે હાલમાં કદાચ એમના પત્ની સરપંચ તરીકે ચાલુ છે. સર, લૂંટમાં મોબાઈલ સિવાય બીજું કંઈ ગયું છે? નહીં, અત્યારે અમને વિગત નથી. કશું કબજે થયું છે? નહીં, હજી સુધી મોબાઈલ કબજે નથી થયા, પણ અમે વાહનો અને ગાડી 4 વ્હીલ અને 2 વ્હીલ કબજે કર્યા છે.